નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ડિપ્રેશન વાળી સિસ્ટમ પહોંચી ગઈ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોને અત્યારે ધમરોળતી એક સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક છે અને આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી એ હવે બદલાણી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારની લેટેસ્ટ માહિતી મળી રહી છે કે અત્યારે આગામી 3 કલાક છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે। વરસાદની આ આગાહી છે મિત્રો, હજી પણ 24 કલાક માટેની આગાહી હતી, પરંતુ હવે આ આગાહી બદલાણી છે કારણ કે સિસ્ટમનો યુટર્ન થયો છે। ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ આવતી સિસ્ટમનો યુટર્ન થયો અને હવે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત થઈ કચ્છ સુધી જશે અને કચ્છથી મિત્રો આ રાજસ્થાન તરફ જતી સિસ્ટમ છે એનો ટ્રફ છે બદલાતો જોવા મળી રહ્યો છે। આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી જણાવીશું કે ગુજરાત ઉપર 6, 7 અને 8 સપ્ટેમ્બરના રોજ કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓને સમાવેશ કરી અને 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે તમે આજનો વિડીયો પૂરો જોઈ લેજો કે તમારા જિલ્લાની અંદર રેડ એલર્ટ તો નથી ને, કારણ કે મિત્રો રેડ એલર્ટના જે જિલ્લાઓ છે ત્યાં 15 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના જિલ્લાઓની અંદર જેમાં ભાવનગરથી લઈ ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જામનગર સાથે સાથે કચ્છના નળિયા છે, લખપત છે, ખાવડ છે, ગાંધીધામ છે, આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ સુધીના વિસ્તારો, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સુરત, વલસાડ, વડોદરા તેમજ નવસારીના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। અત્યારે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉદયપુર સાથે સાથે મિત્રો ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ મેપ જે જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા, એમાં અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી। 24 કલાક માટેની લેટેસ્ટ માહિતી પણ છે એ શેર કરવામાં આવી છે। ગુજરાતના દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ, જેમાં આપણે કહી શકીએ ગુજરાત રિજનના જે ભાગ છે એ ભાગની અંદર વધારે વરસાદ છે પડવાની અત્યારે છે આગાહી કરવામાં આવી રહી છે। સતત 24 કલાક માટે કન્ટિન્યુ વરસાદ પડશે એની પણ માહિતી મળી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ છે એ હવે બદલાતી જોવા મળી રહી છે। જીએફએસ મોડલ છે, આઇકોન મોડલ છે અને ECMWF મોડલ છે। તો એમાંથી અત્યારે આપણે મિત્રો જીએફએસ મોડલની આગાહી જોઈએ તો જીએફએસ મોડલ પ્રમાણેની આગાહીમાં 6 સપ્ટેમ્બરના રોજ વરસાદની સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળી રહી છે। આ પ્રકારની સિસ્ટમ છે એનો ટ્રફ પણ મજબૂત છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે। ફરી વખત આ લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પહોંચે ત્યારે ગુજરાત ઉપર વરસાદનું જોર વધારતી આ સિસ્ટમ છે હજી પણ આગળ આવતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એમાં વાદળોનો ઘેરાવો તમને જણાવી દઈએ તો આ તમે સિસ્ટમ જોઈ શકો છો, જે પ્રમાણે ગુજરાત ઉપર વરસાદના કાળા ડિબાંગ વાદળો છે અને 6 સપ્ટેમ્બરના રોજ આખો દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ કન્ટિન્યુ પડવાનો છે। એ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। દરેક આગાહી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારે લાઈવ તમને જણાવી દઈએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડી રહ્યો છે। તો વરસાદની જે સિસ્ટમ છે મિત્રો અત્યારે ભાવનગર, બોટાદ સાથે સાથે ખંભાત, આણંદ, ભરૂચ, રાજપીપળા, વડોદરા, બોડેલી અને આ જે જિલ્લાઓ છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે। સાથે મુંબઈ અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનો જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે। ગઈ 24 કલાક પહેલાં તમને ખબર હશે કે મિત્રો જે પંજાબ છે, પંજાબમાં પૂરની સ્થિતિ સર્જાણી છે। ત્યાં મિત્રો દરેક વિસ્તારોની અંદર છે એ બધું તણાયું છે। ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે નુકસાન પણ થયું છે। એવી પૂરની સ્થિતિ હવે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા મળશે, કારણ કે મિત્રો આ સિસ્ટમનો યુટર્ન થયો છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર છે વધારે વરસાદ પડશે, નહીં કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર। સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આમે મિત્રો આ સિઝનનો ચાલુ સિઝનનો વરસાદ છે ઓછો પડ્યો છે, કચ્છમાં પણ વરસાદ ઓછો પડ્યો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે વરસાદ આ ચાલુ સિઝનનો છે એ અત્યાર સુધીનો 91% સુધીનો નોંધાઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ સુધીમાં
100% સુધી વરસાદ છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જિલ્લાઓની અંદર દર્શાવી દેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી વરસાદ છે એ પડી જશે. હવે મિત્રો મેઇન મુદ્દાની વાત કરીએ, ગુજરાત ઉપર વરસાદની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ટ્રફ છે એ પહેલાં તો નક્કી થયેલી સિસ્ટમ આ રીતના હતી કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યાર પછી આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે એ વિસ્તારોની અંદર જે સિસ્ટમ પહોંચે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના ફોર્મમાં પહોંચશે અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે ત્યારે ડિપ્રેશન બની જશે અને આ વર્ષનું પહેલું ડિપ્રેશન છે ગુજરાતમાં જોવા મળવાનું હતું. તો આજે 6 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ડિપ્રેશનની સ્થિતિ છે જોવા મળી રહી છે, એટલે કે વરસાદ છે એ ધોધમાર પડી રહ્યો છે. અતિભારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે. 24 કલાક માટે લેટેસ્ટ આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવી રહી છે અને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો અગાઉ પણ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની 7, 8, 9 અને 10 આ 4 દિવસની જે આગાહી છે એ ભારેથી અતિભારે વરસાદ છે ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુધી છે એ પહોંચતી જોવા મળશે. પરંતુ આ સિસ્ટમનો યુટર્ન થયો છે, એટલે કે ગુજરાત ઉપર જે વરસાદીય વાદળોનો ઘેરાવો આવતો જોવા મળી રહ્યો છે એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ ભળી છે. એટલે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ મિત્રો ઉત્તર ભારત તરફથી આવી છે, જેમાં ઉત્તર ભારતના ઘણા બધા જે રાજ્યો છે એ રાજ્યો ચંદીગઢ છે, તેમજ હરિયાણા છે, પંજાબ છે, સાથે ન્યૂ દિલ્હી છે, જયપુર, બિકાનેર છે, આગ્રા છે, આ જે વિસ્તારોની અંદરથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવવાની હતી, પરંતુ પંજાબ તરફ આ સિસ્ટમ પહોંચી ગઈ એટલે પંજાબની અંદર પૂરની સ્થિતિ વધી, વરસાદનું જોર પણ વધ્યું અને પૂરની સ્થિતિના કારણે પંજાબમાં ભારે નુકસાન થયું. એવી સ્થિતિ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. 6, 7, 8, 9, 10 સપ્ટેમ્બર સુધી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યા છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે. આગામી 24 કલાક છે ગુજરાત માટે ભારે રહેવાની છે. જો તમે ઘરની બહાર નીકળતા હોય તો ખાસ કરીને દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો, કારણ કે જો અત્યારે ગણેશ વિસર્જનનો દિવસ, આજે મિત્રો ગણેશ વિસર્જનના કારણે છે એ ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતા લોકો છે એમને પણ સાવચેતી આપવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ખાસ સુરત છે, વલસાડ છે, તેમજ વાપી, સેલવાસ છે, એટલે દક્ષિણ ગુજરાતનો દરિયો અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારો એટલે ભાવનગર, અલંગ અને મહુવા આટલા જે વિસ્તારો છે એના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળી શકે છે. વરસાદી સિસ્ટમ તો એક્ટિવ થઈ છે, સાથે સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે હોવાના કારણે વાતાવરણની અંદર છે પલટવાર આવતો જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડા સાથેની જે સિસ્ટમ છે એ બનતી પણ જોવા મળશે. તો મિત્રો વાવાઝોડું કઈ દિશા તરફ છે તો તમને અત્યારે દર્શાવી દે. ટોક્યો જાપાનના વિસ્તારની અંદર અત્યારે છે એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું છે મિત્રો ગુજરાત કે ભારત તરફ આગળ નથી આવવાનું, પરંતુ આવું વાવાઝોડું જો બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થાય તો એ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય, બનાસકાંઠા હોય કે સાબરકાંઠાના વિસ્તારો હોય, ભારત દેશના વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ હોય કે પછી વિજયવાડા હોય, આ સાથે મધ્ય ભારત હોય, દક્ષિણ ભારત હોય કે ઉત્તર ભારત હોય, કોઈ પણ ભાગ હોય તો જો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે અરબ સાગરની અંદર જો વાવાઝોડું સક્રિય થાય કે પછી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થાય તો આ બંને સિસ્ટમો છે એ વાવાઝોડું આગળ વધારી શકે છે. ગુજરાત ઉપર પણ આ વાવાઝોડું અસર પહોંચાડી શકે, પરંતુ અત્યારે વાવાઝોડાની કોઈ સિસ્ટમ કે સક્રિય છે એ થતી અપડેટ છે એ મળી રહી નથી. અત્યારે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો સુધી ચાલશે. ચોમાસાનો 5મો રાઉન્ડ પણ આવશે. ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે ચોમાસાની સિઝન છે એ શરૂ થઈ ગઈ છે. ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે અને આગામી 24 કલાક માટે આ વરસાદ છે એ સક્રિય રહેશે. એટલે પૂરની સ્થિતિ અમુક જિલ્લાઓની અંદર આવી શકે છે. તમારા જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવજો. ખાસ કરી ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડે એ પહેલાં વાતાવરણની અંદર છે પલટવાર થતો જોવા મળશે. દિવસ દરમિયાન મિત્રો ગરમીનું તાપમાન છે એ લગભગ બફારા સમાન છે રહેશે. વરસાદની આગાહી રાત દરમિયાનની હશે, એટલે કે રાત્રિના સમય સુધીમાં જે છે એ વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે, જેમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને આગામી
3 દિવસ માટે ભારેથી અતિ ભારે ગુજરાત ઉપર છે એ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં સોમ, મંગળ અને બુધ આવનારા દિવસો છે એ દિવસોની અંદર ભારે વરસાદ પડશે. સાથે સાથે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ ટ્રફ અનુસાર પડશે, જેના કારણે વરસાદનું જોર અતિ ભારે રહેશે અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે, એમાં પણ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશન સુધી પહોંચી, એટલે ગુજરાત રાજ્ય સુધી આ પહોંચી ગઈ છે. ડિપ્રેશન વાળી સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો. લગભગ આ જે ઘેરાવો છે એ આપણે ગણી શકીએ નહીં, પરંતુ એટલા કિલોમીટરનો વિસ્તાર હોય, જેમાં તમને અંદાજ કહી દઈએ તો ગુજરાતથી લઈ અને મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય, સાથે સાથે રાજસ્થાન હોય અને પંજાબ, હરિયાણા સુધીનો આ ઘેરાવો છે ડિપ્રેશનનો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે. હજી પણ તમને આવનારા સમયની અંદર ફરી નવી આગાહી અને માહિતી સાથે નવી આગાહી છે આપીશું. ત્યાં સુધી મિત્રો, તમને જો અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની આ માહિતી, આગાહી અને વિડીયોને શેર કરી દેજો.